જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક રહસ્યમય પારિવારિક કહાની। તો મિત્રો આ કહાનીમાં એક ખૂબ જ મોટું રહસ્ય છે જે તમને કહાનીના અંતમાં સાંભળવા મળશે। તો મારી તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા નવા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની। મિત્રો આજે રામજીભાઈ માટે આ સમય કોઈ રીતે પસાર થતો જ ન હતો। એમને મનમાં એવું લાગી રહ્યું હતું કે કાશ મારી પાસે પાંખો હોત તો હું ઉડીને એક ક્ષણમાં મારી દીકરી પાસે પહોંચી જાત। એવું વિચારતા રામજીભાઈના હૃદયમાંથી ગભરાહટ થઈ રહી હતી અને મનમાં ચિંતાગ્રસ્ત હતું। તેમના મનમાં જાણે કંઈક અવનવા વિચારો આવી રહ્યા હતા અને એમના મનમાં એ વિચારોનું વાવાઝોડું તોફાન મચાવી રહ્યું હતું અને તેઓ પોતાની દીકરી માટે એટલા વ્યાકુળ બન્યા હતા કે એમના મનમાં દીકરીને લઈને કંઈક સારા નરસા વિચારો આવી રહ્યા હતા। દીકરીની શું પરિસ્થિતિ હશે તેને જોયા પછી જ તે ખ્યાલ આવે। આજે સવારમાં જ તે અમિત કુમારનો ફોન આવેલો કે તેમની દીકરી કોમલ જ્યારે રસોઈ બનાવતી હતી અને એ સમયે દાઝી ગયેલી છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને જેમ બને તેમ વહેલાસરે અહીં પહોંચી જજો। બસ આટલું સાંભળતા જ રામજીભાઈના પગ પણ પાણી થઈ ગયા હતા અને એમની પત્ની શારદાબેન તો ફસડાઈ પડ્યા હતા। હજુ તો શું પરિસ્થિતિ છે તે ત્યાં ગયા પછી જ તે ખબર પડે। ત્યારે રામજીભાઈ પોતાના મનમાં બોલે છે કે મારી દીકરી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। એ કોના કારણે? મારા જ કારણે ને। અમે જ તે એને એના સાસરિયામાં રહેવા માટે મજબૂર કરી હતી। શા માટે અમને તેનું દુઃખ ના દેખાયું અને શા માટે અમે તેને સમજી શક્યા નહીં? હે ભગવાન, અમને એવી તો શું કુબુદ્રી સૂજી આવી કે અમે અમારી દીકરીનું દુઃખ ના જોઈ શક્યા અને એને ઊંડા કૂવામાં ધકેલી દીધી। આવું મનમાં જ તે વિચારીને રામજીભાઈ પોતાને જ તે દોષ આપી રહ્યા હતા અને હજી તેમને 2 કલાકનો રસ્તો કાપવાનો બાકી હતો। ત્યારે રામજીભાઈની પત્ની તો રડી રડીને બેહાલ બની ગયા હતા અને રામજીભાઈ પણ અંદરને અંદર ખૂબ જ તૂટી ગયા હતા। તો પણ તેઓ તેમની પત્નીને સંભાળવા માટે અંદરથી મજબૂત બની રહ્યા હતા અને તેઓ તેમની પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા કે શારદા, જો આપણી દીકરીને કશું થવાનું નથી, તું ચિંતા ના કરીશ, હમણાં જ તે આપણે તેની પાસે પહોંચી જશું, બધા સારા વારાના થઈ જશે। આમ બોલીને તેઓ તેમની પત્નીને તો દિલાસો આપી રહ્યા હતા, પરંતુ તેઓ તેમના મનને કેવી રીતે સમજાવે? અને તેઓ વારે વારે અમિત કુમારને ફોન કરીને કોમલ વિશે બધી જ જાણકારી મેળવી રહ્યા હતા અને તેમની જાણકારી પ્રમાણે હાલમાં કોમલની તબિયત ખૂબ જ ગંભીર હતી। આ પરિસ્થિતિમાં તેઓ પોતાની જાતને સંભાળવા માટે અંદરથી મજબૂર બની રહ્યા હતા અને તેમની પત્નીને સંભાળી રહ્યા હતા। તેને મન તો નહોતું થતું કે પોક મૂકીને રડી પડે, પરંતુ પોતે જ તે ઢીલા પડી જશે તો તેમની પત્નીનું શું થશે જે પહેલેથી જ તે પડી ભાંગી છે। આથી તેઓ પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા। ત્યારે રામજીભાઈ પોતાની દીકરીના વિચાર કરતા કરતા કોમલના બચપનના દિવસોમાં ખોવાઈ ગયા હતા અને તેમની સામે તેનું ચિત્ર સ્પષ્ટ દેખાતું હતું કે કેવી રીતે તેમની દીકરી રમતી, ઝૂમતી, નાચતી, કૂદતી, બધાને હસાવતી અને ક્યારે સાસરે ચાલી ગઈ તેની તેમને ખબર જ ના પડી। પછી તેમના મનમાં વિચાર આવ્યો કે શું મેં મારી દીકરીના સપના કોઈ દિવસ સાંભળ્યા છે અને તેને પૂરા કરવાનો કોઈ દિવસ વિચાર કર્યો છે? ત્યારે તેમના મનથી જવાબ આવ્યો કે ના, નહીં, ક્યારેય નહીં। મેં મારી દીકરીના મનને સમજવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો। તો પછી
મેં એક બાપ થઈને મારી દીકરીના સપના પૂરા કરવાનો વિચાર ક્યારેય નથી કર્યો, તો પછી તેના સાસરિયાવાળાનો પારકો છે, તો તેમની પાસેથી મારી દીકરી શું આશા રાખી શકે? આવી રીતે મનમાં ને મનમાં રામજીભાઈ પસ્તાવો કરી રહ્યા હતા. મોટા શહેરના નંદનવન વિસ્તારના એક નાની પોળમાં રામજીભાઈનું કુટુંબ રહેતું હતું. તેમને એક દીકરો અને એક દીકરી. એમાં મોટી દીકરી કોમલ અને નાનો દીકરો નિખિલ, બંને વચ્ચે માંડ 3 વર્ષનો ગેપ હશે. રામજીભાઈ તેના સમાજમાં સારી એવી ઇજ્જત અને આબરૂ ધરાવતા હતા. તેમનો પરિવાર ખાધે પીધે ખૂબ જ સુખી હતો અને તેમના દિવસો આનંદમય પસાર થતા હતા. રામજીભાઈ એક પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા અને તેમના પત્ની શારદાબેન ઘરકામ કરીને બાળકોને સંભાળતા હતા. તેમના બંને બાળકો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા અને રામજીભાઈનો સ્વભાવ થોડો ગરમ હતો. તેથી તેમના ઘરમાં તેમની સામે કોઈ ઊંચા અવાજે બોલી નહોતું શકતું. રામજીભાઈ જેવા પોતાના ઘરમાં આવે કે ઘરનું વાતાવરણ એકદમ શાંત થઈ જતું હતું. રામજીભાઈ થોડા જૂના રીતિ રિવાજમાં અને સંસ્કારોમાં માનનારા વ્યક્તિ હતા. પોતાના સમાજમાં માન મર્યાદા, ઇજ્જત, આબરૂ આ બધું એમના માટે ખૂબ જ મહત્વનું હતું. તેમની દીકરી કોમલ હવે તો 12મા ધોરણમાં આવી હતી અને ખૂબ જ મહેનત કરીને કોમલ 12મા ધોરણમાં સારા એવા ટકા સાથે પાસ થઈ. ત્યારે કોમલ 12મા ધોરણમાં પાસ થઈ. આ સાંભળીને રામજીભાઈ ખૂબ જ ખુશ થતા હતા. તેમની દીકરી ઉપર ગર્વ થઈ આવ્યો અને તેમણે તાત્કાલિક જ પોતાની દીકરીનું એડમિશન સારી એવી કોલેજમાં કરાવી આપ્યું હતું. હવે તો કોમલ મન દઈને કોલેજમાં ભણવા લાગી હતી. કોમલનું સપનું હતું કે તે એક એર હોસ્ટેસ બને, પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. કોમલ હવે તો મન રાખીને ભણવા લાગી છે. એના મનમાં બસ એક જ સપનું ચાલે છે, એર હોસ્ટેસ. એમ કરતા કરતા કોલેજનું 1 વર્ષ પૂર્ણ થઈ ગયું હતું અને એક દિવસ ન્યૂઝપેપરમાં એર હોસ્ટેસની જાહેરાત આવી. કોર્સ બાદ તુરંત જોબ. આ જાહેરાત વાંચીને કોમલના સપનાએ જાણે રૂપ લઈ લીધું હોય અને તે જાહેરાત વાંચીને તુરંત તેના મમ્મી પાસે ગઈ અને તેમને એ જાહેરાત દેખાડી અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેની મમ્મીએ તેને કીધું, બેટા, તું એર હોસ્ટેસ બનવા માંગે છે, પરંતુ તારા પપ્પાને જાણે છે ને, તે તને આ લાઈનમાં નહીં જવા દે. તેઓ ખૂબ જ રૂઢિચુસ્ત વ્યક્તિ છે. તો પણ તારી ઈચ્છા છે તો હું તારા પપ્પા સાથે જરૂર વાત કરીશ. ત્યારે કોમલે તેની મમ્મીને તેના પપ્પાને મનાવવા માટે ખૂબ જ ફોર્સ કર્યો. સાંજે જ્યારે રામજીભાઈ ઘરે આવ્યા ત્યારે કોમલના મમ્મીએ એર હોસ્ટેસ વાળી વાત રામજીભાઈને કરી કે આપણી કોમલ એર હોસ્ટેસ બનવા માંગે છે અને તે તેનું ફોર્મ ભરવા માટે તમારી પરવાનગી માંગે છે. આટલું સાંભળતા જ રામજીભાઈને ગુસ્સો આવી ગયો અને તેઓ બોલ્યા, શું તું ગાંડી થઈ ગઈ છે કે શું? આપણી દીકરી શું બનવા માંગે છે તને તેની ખબર છે? અને આપણો સમાજ પણ આપણને શું કહેશે? તારી તો ઈચ્છા છે કે કોમલ શિક્ષક બને અને એર હોસ્ટેસનો ટાઈમ તો ક્યારેક દિવસનો અને ક્યારેક રાતનો હોય છે. ગમે ત્યારે ક્યાં કેટલા દિવસ બહાર જવાનું પડે, ક્યાં દેશમાં કયા રાજ્યમાં જવાનું હોય કે રોકાવું પડે. આપણી દીકરી ઘરે ક્યારે આવે? શું આપણે આપણી દીકરીને આવા સંસ્કાર આપ્યા છે? અને દીકરી એકલી ઘરથી બહાર જશે તો તેના ઉપર જમાનાની અસર પડવાની જ છે ને. એટલે મારી ઈચ્છા છે કે આપણી દીકરી એર હોસ્ટેસ ના બને. તે પોતાનું સારું ખરાબ નથી સમજી શકતી, પરંતુ હું બરાબર સમજી શકું છું કે તેની માટે શું યોગ્ય છે અને શું યોગ્ય નથી. આટલું સાંભળતા રામજીભાઈના પત્ની શારદાબેન પાછી હિંમત કરીને બોલ્યા કે એની ઈચ્છા છે તો એને એ કોર્સ કરવા દો ને. પરંતુ આ સાંભળતા જ રામજીભાઈ ગુસ્સામાં આવી ગયા અને કહી દીધું કે બસ, હવે મેં કહી દીધું ને કે આ વસ્તુ ઉપર હવે વાત નહીં થાય. એટલું કહીને રામજીભાઈ બહાર ચાલ્યા ગયા અને શારદાબેન કિચનમાં ચાલ્યા ગયા. મમ્મી પપ્પાની વાત સાંભળતા કોમલની હિંમત ના ચાલી કે તે તેના પપ્પાને આ બાબતે કશું કહે. તેથી
તેણે પોતાનું સપનું પોતાના મનમાં દબાવી દીધું. કોલેજના બીજા વર્ષમાં તે મન આપીને ભણવા લાગી. કોલેજના પરીક્ષામાં નજીક આવતા પ્રોજેક્ટ કામગીરી શરૂ થઈ હતી. તેમાં ગર્લ્સ બોયઝ ને એક સાથે પ્રેક્ટિસ કરવાનું હતું. એમાં 3 બોય અને 2 ગર્લ્સને એક સાથે કામ કરવાનું હતું. કોમલને તો છોકરા સાથે કામ કરવામાં પ્રેક્ટિકલમાં થોડીક શરમ આવતી હતી અને તેની સાથે વાત કરવામાં પણ સંકોચ થતો હતો. પરંતુ હવે ભણવાનું કામ હતું. ટીચરે બધા વિદ્યાર્થીને અલગ અલગ ટુકડી બનાવી અલગ અલગ પ્રોજેક્ટ સોંપેલો હતો, જે બનાવવો જ પડે એમ હતો. એક દિવસ પ્રોજેક્ટ માટેના પેપર લેવા માટે તેમને બહાર દુકાને જવાનું થયું. તેમના ગ્રુપમાં એક સાથે બધા જ બહાર દુકાને જવા માટે નીકળ્યા. વચ્ચે કેન્ટીન આવતા બધાને થોડો નાસ્તો કરવાની ઈચ્છા થઈ આવી. આથી બધા આ કેન્ટીનમાં નાસ્તો કરવા માટે રોકાયા. બોયઝ સાથે નાસ્તો કરવામાં કોમલને સંકોચ થતો હતો, પરંતુ તેની સહેલીના ફોર્સને કારણે તે પણ નાસ્તો કરવા ચાલી ગઈ અને ત્યાં તેઓ નાસ્તો કરતા કરતા મજાક મસ્તી કરતા હતા. પરંતુ ત્યાં જ કોમલના કાકાનો દીકરો અને તેના ફ્રેન્ડ આવી પહોંચ્યા અને તેણે કોમલને બોયઝની સાથે નાસ્તો કરતા જોઈ લીધી. એટલે કોમલના કાકાનો દીકરો તેની બાજુમાં આવ્યો અને બોલ્યો કે મોટા પપ્પા તને ભણવા મોકલે છે કે ગપ્પા મારવા માટે? એમ કહીને તે કોમલની કોઈ પણ વાત સાંભળ્યા વગર જ તે કોમલને લઈને ચાલતો થયો. ત્યારે કોમલે કહ્યું, ભાઈ તું અહીંયા પ્રોજેક્ટના પેપરની ખરીદી કરવા માટે આવી છું. પરંતુ તેના ભાઈએ તેની કોઈ પણ વાત ન સાંભળી અને તેને કોલેજમાં છોડી આવ્યો. જ્યારે કોમલે ઘરે આવી ત્યારે તેણે તેની મમ્મીને વાત કરી તો તેની મમ્મી તેની વાત સમજી ગઈ. પરંતુ જ્યારે રામજીભાઈ ઘરે આવ્યા ત્યારે તેના કાકાનો દીકરો પણ તેના ઘરે આવ્યો અને જે પણ તેણે જોયું હતું તે તેણે કોમલના પપ્પાને બધી જ વાત કહીને સંભળાવી. આટલું સંભળાવતા જ તે રામજીભાઈ ગુસ્સામાં આવી ગયા અને તેમણે કોમલને સંભળાવી દીધું કે હું તને ભણવા માટે મોકલું છું કે પછી છોકરાઓ સાથે બહાર નાસ્તો કરવા માટે? તું શું અમારા આપેલા સંસ્કારો ભૂલી ગઈ? જો તારે છોકરાઓ સાથે ફરવું હોય તો પછી આપણે ભણવાનું બંધ કરો અને ઘરે રહો, અને હવે આવી ભૂલ ન થવી જોઈએ. આટલું કહીને રામજીભાઈ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પછી કોમલે કોલેજમાં રહીને જ તે પોતાનો પ્રોજેક્ટ પૂરો કર્યો. થોડા સમય પછી કોલેજમાં એક ફંક્શન હતું, તેથી કોલેજના બધા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ત્યારે કોમલ પણ તેની સહેલી સાથે વાતો કરી રહી હતી. ત્યારે ત્યાં તેના ક્લાસના 3-4 છોકરા તેમની પાસે આવ્યા અને ભણવા વિશે, પ્રેક્ટિકલ પ્રોજેક્ટ વિશે વાત કરવા લાગ્યા. કોમલ પણ ત્યાં સહજતાથી ઊભી હતી, પરંતુ ભગવાનને કરવું તે ત્યારે રામજીભાઈ કોમલની કોલેજ પાસેથી પસાર થતા હતા અને તેમણે કોમલને આવી રીતે ગ્રુપમાં છોકરા સાથે વાતો કરતા જોઈ લીધી. એટલે તેઓ લાલ પીળા થઈ ગયા અને ત્યારે તેઓ કશું બોલ્યા વિના ચૂપચાપ ઘરે ચાલ્યા ગયા અને તેઓ કોમલની ઘરે આવવાની રાહ જોવા લાગ્યા. જેવી કોમલ ઘરે આવી ત્યારે તેના પપ્પા ગુસ્સે થતા બોલ્યા કે તું કોલેજમાં છોકરાઓ સાથે ઊભા રહીને વાતો કરી રહી હતી. મેં તને પહેલા પણ કહેલું છે કે મેં તને ત્યાં ભણવા મોકલી છે કે અજાણ્યા છોકરાઓ સાથે ગપ્પા મારવા? શું આપણા સંસ્કારો આવા છે? ત્યારે કોમલની એક પણ વાત સાંભળી નહીં અને તેનું બીજા દિવસેથી જ તે કોલેજ જવાનું બંધ કરાવી દીધું અને તેને કહ્યું કે હવે તું ઘરે બેઠા પરીક્ષા આપ. ત્યારે કોમલને તો તેના પપ્પા સામે બોલવાની જરા પણ હિંમત ન હતી, તેથી તેણે પોતાના સપના તેના મનમાં જ દબાવી દીધા અને તે પોતાની રૂમમાં ચાલી ગઈ અને ત્યાં જઈને તે ખૂબ જ રડી, કારણ કે તેને ખૂબ જ આગળ ભણવું હતું અને આગળ વધવું હતું, પરંતુ તેના પપ્પા સામે પોતાની હિંમત જ નહોતી થતી. અને બીજી બાજુ તેના પપ્પા એવું વિચારતા હતા કે મારી છોકરી બીજા અજાણ્યા છોકરાઓ સાથે વાત કરે, ફ્રેન્ડ બનાવે તો સમાજમાં તેમની ઇજ્જત શું રહેશે? જેમ સમાજમાં બીજી છોકરી સાથે જે બનાવો બનતા હતા તે વિચારતા જ તે રામજીભાઈ ડરતા હતા અને તે પોતાના મનમાં એવું માનતા હતા કે તેમની દીકરી
કોઈ ખોટું પગલું ભરી લે કે પછી તેની સાથે કંઈ ખોટું ન થઈ જાય એટલા માટે તેમણે એવું વિચાર્યું હતું કે મારી દીકરીને હવે ઘરમાં જ તે રાખીને તેના માટે કોઈ સારું મૂર્તિઓ જોઈને તેને પરણાવી દઈએ. પછી થોડા સમય બાદ કોમલ માટે લગ્નના સારા ઘરના માંગા આવવા લાગ્યા. ત્યારે કોમલ પોતાના મનમાં ને મનમાં મૂંઝાયેલી રહેતી, કારણ કે તેના આગળના ભવિષ્ય માટે શું કરવું, કેમ કે તેની જિંદગીનો ફેસલો તેના પિતા દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે તે કંઈ પણ બોલી શકે કે પોતાનો નિર્ણય કહી શકે તેવી હિંમતમાં તેનામાં નહોતી. તેને લાઈફમાં આગળ વધવું હતું અને ભણવું હતું, સારી એવી જોબ મળવાની હતી, પોતાના સપના સાકાર કરવા હતા. પરંતુ તેના પિતાની આગળ કશું બોલવાની તેની જરા પણ હિંમત ચાલી ન હતી. જ્યારે પણ તેને જોવા માટે છોકરાવાળા આવતા ત્યારે તેને એવું લાગતું કે તેનાથી કંઈક છૂટી રહ્યું છે. તેને અત્યારે લગ્ન કરવાની જરા પણ ઈચ્છા ન હતી, પરંતુ તે તેના પિતાની હામાં હા મેળવી લેતી હતી. તે તેના પપ્પાને નિરાશ કરવા માંગતી ન હતી, પરંતુ તે તેના સપના રોળાઈ જાય એવું પણ ઈચ્છતી ન હતી. પરંતુ આખરે તે બિચારી શું કરે? આજે તે પોતાના પિતાની રૂઢિચુસ્ત વિચારસરણી આગળ હારી ગઈ અને તેણે તેના પિતાના ફાંસલામાં હામી ભરી. તેણે ઘણીવાર તેની ઈચ્છા તેના મમ્મી પપ્પા સાથે પ્રગટ કરી હતી કે તેણે ભવિષ્યમાં આગળ વધવું છે, પરંતુ રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા તેના પપ્પા આગળ તેનું કંઈ પણ જ ન ચાલ્યું. અને એક દિવસ સારું એક એવું સંસ્કારી કુટુંબ જોઈને મિત નામના છોકરા સાથે કોમલના લગ્ન કરાવી નાખ્યા. કોમલને તેના મમ્મી પપ્પા ઉપર ખૂબ જ પ્રેમ અને લાગણી હતી, તેથી તે તેના મમ્મી પપ્પાની યાજ્ઞા ઠુકરાવી શકે તેમ ન હતી. એ તેના મમ્મી પપ્પાના બધા જ ફેસલાની ઇજ્જત કરતી હતી. આથી તેણે લગ્ન કરવા માટે હામી ભરી દીધી હતી અને ઘરના બધા લગ્ન માટે તેની તૈયારીઓ કરવા લાગ્યા. પરંતુ આ બધા વચ્ચે કોમલની મનની સ્થિતિ ડામાડોળ થવા લાગી હતી. કોમલ તેના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ આજે તેના દિલના કોઈ ખૂણે તેના પિતા માટે થોડી ઘણી તિરસ્કારની લાગણી થઈ આવી. તેને મનમાં થયું કે શું દીકરી માટે લગ્ન બધું જ છે? શું તેના સપના તેને કોઈ મહત્વ નથી? શું દીકરીને બહાર મોકલો કે કોઈ છોકરાઓ સાથે એ હસી મજાકની વાત કરે તો તેનો અર્થ એવો કે ગલત છે? શું દીકરીના લગ્ન કરવાથી દીકરીના સપના સાકાર થઈ જવાના છે? શું આવો જ સમાજનો નિયમ છે કે દીકરીના લગ્ન કરી નાખો એટલે તેના માતા પિતા છૂટી ગયા? પરંતુ એકવાર તો સમાજ એવો વિચાર કરે કે દીકરીની શું ઈચ્છા છે? શું દીકરીની જિંદગીનો છેલ્લો ફેસલો એ જ છે કે તેના લગ્ન કરી નાખો? શા માટે સમાજનો આવો નિયમ? શું દીકરીના કોઈ સપના નથી હોતા? જો દરેક માતા પિતા દીકરીના આવા સપનાને સમજે અને તેને કરિયરમાં બનવામાં સપોર્ટ કરે તો દીકરીને કોઈ દિવસ બીજા ઉપર ડિપેન્ડ નહીં થવું પડે. તે પગભર થશે તો તેના માતા પિતાને અને તેના પતિ બાળકો બધાને સંભાળી લેશે. પરંતુ દીકરીનું કરિયર બગાડી અને તેનું ભણતર બગાડી તેના લગ્ન કરી દેવાથી શું તેનું ભવિષ્ય સારું થઈ જવાનું છે? જો તેને સાસરિયું સારું મળ્યું તો ઠીક છે, અને જો ખરાબ મળ્યું તો તે દીકરીની જિંદગીનું શું થશે? આ કેટલા વિચારો કોમલના મનમાં આવી રહ્યા હતા અને તે તેના પિતા તરફ લાગણીહીન ભાવથી જોયા રહી હતી. તેને એ વાતનો અફસોસ હતો કે તેના પિતા તેને સમજી ન શક્યા અને કોમલના લગ્ન મિત સાથે થઈ ગયા. 19 વર્ષની કોમલ અને 26 વર્ષનો મિત. ત્યારે મિત એક કંપનીમાં સારી એવી નોકરી કરતો હતો. તેના પરિવારમાં તેના મમ્મી પપ્પા અને 2 બહેનો અને તેનો મોટો ભાઈ, એમ કરીને 6 જણા હતા. એક બહેનના મેરેજ થઈ ગયા હતા. તેની બહેન અને તેના હસબન્ડ મિતની બાજુમાં જ એક ઘર લઈને ત્યાં રહેતા હતા. કોમલના લગ્નના 1 મહિના સુધી તો બધું સારું જ ચાલ્યું અને બધા કોમલને ખૂબ જ સારી રીતે સાચવતા હતા. મિત પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતો. હવે લગ્નના 1 મહિના પછી કોમલના સાસરિયાવાળા તેના ઉપર ધીમે ધીમે બધા કામ થોપવા લાગ્યા. કોમલને
તેના સાસુ સવારે 5 વાગ્યે ઉઠાડે અને ત્યારથી લઈને મોડી રાત સુધી કોમલનું કામ ચાલ્યા જ કરતું. ઘરના કામમાંથી ફ્રી થાય તો તેની સાસુ તેની માટે સાડી કટિંગનું કામ લઈને આવે અથવા તો કોઈ છૂટક કામ, કોઈ નાનું મોટું કામ લઈ આવે, કેમ કે તેને મિતના લગ્નનો ખર્ચ કાઢવાનો હતો. તેથી કોમલને થોડો પણ આરામ મળવાનો ન હતો. અને જો ઘરમાં થોડી ઘણી પણ તેની ભૂલ થઈ આવે તો બધા જ તેની ઉપર ચડી જતા અને તેને બોલવા લાગતા કે તેની સાસુનો અસલી રંગ હવે ધીમે ધીમે દેખાવા લાગ્યો હતો. તે તેને ઘરના બધા કામમાં કોઈ થોડી ઘણી પણ હેલ્પ ના કરાવે. કોમલ તો બધું મૂંગા મોઢે બધું સહન કરીએ રાખતી અને કામ કરીએ જતી. તેની બંને નણંદો પણ કોમલને બોલાવવાનો મોકો છોડતી ન હતી અને વારે ઘડીએ તેના લગ્નમાં થયેલો ખર્ચો ગણાવ્યા કરતી હતી અને સાથે સાથે મિતના ભણવાનો ખર્ચો પણ કોમલને બતાવ્યા રાખતી અને અહેસાન જતાવ્યા રાખતી. ત્યારે કોમલ આ બધું મૂંગે મોઢે સાંભળીને કામ કરીએ રાખતી. તેણે પોતાનું ભાગ્ય અહીં જ માની લીધું હતું. હવે એક દિવસની વાત છે. કોમલ જ્યારે કપડાં ધોઈ રહી હતી ત્યારે તેના સસરાના પેન્ટના ખિસ્સામાં થોડાક પૈસા હતા અને તે કપડા સાથે ધોવાઈ ગયા અને પાછળથી તેના સાસુને આ વસ્તુની ખબર પડી તો તેણે કોમલને ઘણું બધું ખરું ખોટું સંભળાવ્યું. ત્યારે કોમલે તેમની માફી માંગી તો પણ તેનું બોલવાનું ચાલુ જ રાખ્યું. આની સાથે કોમલે ધીમેથી સામે જવાબ આપ્યો, પરંતુ આ વાતને કોમલની સાસુએ પકડી રાખી અને ઘરમાં મોટો હોબાળો મચાવી દીધો. અને રાત્રે જ્યારે મિત ઘરે આવ્યો ત્યારે તેણે કોમલના વિરુદ્ધ ચડિયામણ કરી હતી. તો મિત તેની મમ્મીની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો અને કોમલ ઉપર હાથ ઉપાડી લીધો અને કોમલની એક પણ વાત તેણે ન સાંભળી. હવે તો કોમલની થોડી પણ ભૂલ થઈ આવે તો બધા તેની સાથે ઝઘડો કરતા અને મિત હવે તો તેના ઉપર હાથ પણ ઉપાડવા લાગ્યો હતો. તેમના રૂઢિચુસ્ત ઘરમાં હવે તો વહુનો દરજ્જો એક કામવાળી જેવો અને તેનો ખાલી ચૂપચાપ ઘરનું કામ કરવાનું અને બધાની સેવા કરવાનું. બિચારી કોમલ પહેલેથી જ તે એકદમ ભોળી અને ડાય દીકરી હતી. તે ચૂપચાપ બધું સહન કરી જતી હતી. હવે એક દિવસની વાત છે. કોમલના ઘરમાં તેના દિયરે થોડા પૈસાની ચોરી કરી. ઘરમાં ચોરી થયાની જાણ થતા કોમલની સાસુએ બધાનો સામાન તપાસ્યો અને તેમાં તેના દિયરની ચોરી પકડાઈ ગઈ. પરંતુ તેની સાસુએ કાવતરું કરીને કોમલના બેગમાં પૈસા મૂકી દીધા અને ચોરીનો આરોપ કોમલ ઉપર નાખી દીધો અને તેના છોકરાને નિર્દોષ સાબિત કરી દીધો. કોમલે આ વસ્તુનો વિરોધ કર્યો કે તેનો કંઈ નથી કર્યું. તેણે પોતાનો અવાજ ઉઠાવ્યો, પરંતુ ઘરમાં તેના સાસુનું ચાલતું હતું. આ માટે બધાએ તેના સાસુ કહે એમ જ માન્યું અને ચોરી કરવા છતાં તેની સાસુ સામે બોલવા માટે તેની નણંદે કોમલને ઢોર માર માર્યો અને મિતે પણ તેને ખૂબ જ માર માર્યો. ત્યારે તો કોમલ રોઈને ચૂપ રહી ગઈ. બિચારી કરે તો શું પણ કરી શકે અને તે મનમાં ને મનમાં પોતાને કોસતી રહી શા માટે તેણે દીકરી રૂપે જન્મ લીધો. જ્યારે 4 મહિના પછી કોમલ તેના પિયરમાં ગઈ ત્યારે કોમલને જોતા જ તે બધા જ નવાઈ પામ્યા. પહેલા તો કોમલ ઓળખાઈ જ નહીં, કારણ કે તેનું શરીર સાવ લેવાઈ ગયું હતું. તે ખૂબ જ પાતળી થઈ ગઈ હતી. તેના શરીરમાં ખાલી ચામડી ચોટી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. આંખો નીચે કુંડાળા પડી ગયા હતા. લાલ ગાલ અંદર બેસી ગયા હતા. ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો. 19 વર્ષની કોમલ આજે 30 થી 35 વર્ષની લાગી રહી હતી. કોમલને જોતા જ તેના મમ્મી તો રડી પડ્યા અને કહ્યું કે બેટા, તને આ શું થઈ ગયું? ત્યારે કોમલે તેના સાસરિયાની બધી જ હકીકત તેની મમ્મીને કહીને સંભળાવી. આ સાંભળીને કોમલના મમ્મીએ તેને ખૂબ જ દુઃખ આવ્યું. પછી કોમલના મમ્મીએ રામજીભાઈને તે બધી વાત કરી કે કોમલ સાથે તેના સાસરિયામાં આવું બને છે. કોમલે તેની મમ્મીને કહ્યું કે મમ્મી, હવેથી હું ત્યાં નહીં જાઉં. પ્લીઝ મને ત્યાં નહીં મોકલતી. હું ત્યાં ગઈ તો વધારે નહીં જીવી શકું. ત્યાં કોઈ મારી માણસ તરીકે ગણતરી નથી કરતા. ઘરમાં કાંઈ પણ ભૂલ આવે તો તેમાં મારું નામ આવે અને થોડુંક પણ
હું બોલું તો મને માર પડે અને મમ્મી પ્લીઝ મને હવે ત્યાં નહીં મોકલતી, હું ત્યાં નહીં રહી શકું. આમ કહીને કોમલ તેની મમ્મીને ભેટી પડી અને ખૂબ જ રડી પડી. ત્યારે તેની મમ્મીએ તેને આશ્વાસન આપ્યું. હવે કોમલ ને તેના પિયરમાં આવ્યાને 8 દિવસ થઈ ગયા હતા. ત્યાં જ મિતનો ફોન આવ્યો. રામજીભાઈ ઉપર આવ્યો અને કહ્યું કે આજે કોમલને તેડવા માટે આવે છે. જ્યારે રામજીભાઈએ તેને કોમલની હાલત વિશે કહ્યું ત્યારે મિતે કહ્યું કે કોમલ હજી સાસરિયામાં નવી છે, એટલે તેને બધું અજીબ લાગે છે, પરંતુ થોડા દિવસમાં તે સેટ થઈ જશે. તે જે તમને કહે છે તેવું અહીં કંઈ જ નથી થયું. અને મિતે થોડી ઘણી મીઠી વાતો કરી અને સાથે એમ પણ કહી દીધું કે જો કોમલ સાસરે પાછી ના આવે તો આપણા બંને ઘરની બદનામી થશે અને સમાજમાં બધા શું વાતો કરશે. ત્યારે રામજીભાઈ તો મિતની વાતોમાં આવી ગયા અને તેમણે કોમલને કહ્યું કે તને તેડવા માટે મિત આવે છે, તે માટે તું તારી જવા માટેની તૈયારી કરી લે. ત્યારે કોમલે તેના પપ્પાને આજીજી કરી કે પપ્પા, મારે ત્યાં નથી જવું, હું ત્યાં જીવી નહીં શકું, મરી જઈશ. પરંતુ રામજીભાઈએ કોમલને સમજાવી કે દીકરી, તારે તારા સાસરે તો જવું જ પડે. અહીંયા આવી રીતે રહીશ તો બધા સમાજમાં શું વાતો કરશે કે જો દીકરીના લગ્ન થયા જ દીકરીની પાછી આવી ગઈ. અમારે સમાજના માણસોની 2 વાત સાંભળવી પડશે. અને દીકરી, હવે તે તારું ઘર છે, તે માટે થોડું ઘણું જતું કરી દે અને થોડું સહન કરતા શીખી જા, તો તારે આગળ ઘણી બધી જિંદગી બાકી છે. અત્યારથી જ તે તું આમ કરીશ તો પછી આગળ કેવી રીતે જીવી શકીશ. ત્યારે કોમલના રૂઢિચુસ્ત પપ્પા તેની એક પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતા અને કોમલને મિત સાથે તેના સાસરિયા મોકલી દીધી. કોમલ હવે તેના સાસરિયામાં આવી એટલે હવે કોમલની પહેલા જેવી જ પરિસ્થિતિ પાછી થઈ ગઈ. હવે તો કોમલના સાસુ વધુ પૈસા કમાવા માટે છૂટક કામ તેના માટે તેની વહુ માટે વધુ ને વધુ લાવવા લાગ્યા. ક્યારે કોમલને એ કામ કરવામાં રાતના 1 થી 2 વાગી જતા. આમને આમ કોમલના દિવસો પસાર થતા હતા. હવે તો કામના ભારણના લીધે કોમલના શરીરમાં થોડો તાવ પણ રહેવા લાગ્યો હતો અને જ્યારે તેણે ઘરમાં આ વિશે વાત કરી તો તેને દવાખાનેથી દવા લાવી દીધી, પરંતુ દવા પીને પણ તેને ઘરનું કામ તો કરવું જ પડતું હતું. તેના શરીરમાં લોહીની ચોખ્ખી જ તે ઉણપ દેખાતી હતી, તો પણ તેને ઘરનું કામ તો કરવું જ પડતું હતું. તેને કોમલ પોતાનું નસીબ સમજીને બધું જ તે સહન કરી જતી હતી. ક્યારેક ઘરનું વધુ પડતું કામ તો ક્યારેક બહારનું કામ, અને ઘરમાં બધા જ મેણા મોટોના સાંભળવાના, બધાની કાળજી રાખવાની, અને એ પણ ઓછું હોય એ તેમ પોતાના પતિનો માર પણ ખાવાનો. આ બધું જ તેના જીવનનો હિસ્સો બની ગયો હતો. હવે એક દિવસની વાત છે. આજે કોમલના ઘરે કોઈક મહેમાન આવેલા હતા અને મહેમાનોની આગતા સ્વાગતમાં કોમલ આખો દિવસ ઘરના કામમાં રહી અને તેનું બહારનું છૂટક કામ બાકી રહી ગયું. આથી તેના સાસુએ તેને કહી દીધું કે જો કોમલ, આ કામ તો તારે આજે પૂરું કરવું જ પડશે. રાત્રે ગમે તેમ કરીને આ કામ પૂરું કર, કેમ કે કાલે તો આ માલ પહોંચાડવાનો છે. કોમલ આજે ઘરના કામથી ખૂબ જ થાકી ગઈ હતી અને તેના શરીરમાં તાવ ભરેલો હતો. તેથી તેણે તેની સાસુને કહ્યું કે મારી તબિયત આજે ખરાબ છે, પરંતુ તેની સાસુને લાગ્યું કે તે ખોટું બોલે છે અને તેણે કોમલની તબિયત અણદેખી કરીને તેને કામ સોંપી દીધું અને તેણે મિતને પણ કહી દીધું કે કોમલને આજે આ કામ પતાવવાનું છે. આથી મિતે પણ તેને શાનમાં સમજાવીને કે તારે આ કામ કરવું જ પડશે. આથી કોમલે આખી રાત કામ કરીને એ કામ પતાવ્યું તો ત્યાં તો સવારના 5 વાગી ગયા હતા અને હવે શરૂ થયું તેના ઘરનું કામ. કોમલને તાવ આવેલો હતો અને તેની આંખમાં આખી રાતની ઊંઘ ભરેલી હતી, તેથી તેનું શરીર ધ્રુજતું હતું. તો પણ તે ધ્રુજતા શરીરે રસોડામાં પહોંચી અને તેનું કામ કરી રહી હતી. ત્યારે જ તે અચાનક તે રોટલી બનાવી રહી હતી અને તેને ઝોકું આવી ગયું અને તેના ધ્યાન વગર તેની સાડીનો પલ્લુ ગેસના ભાગમાં આવી ગયો અને કોમલનો સાડીનો પલ્લુ સળગ્યો. તે થોડી સ્વસ્થ થવા જાય ત્યાં તો આખી સાડી આગથી ચપેટમાં આવી ગઈ
ત્યારે તેના સાસુ આવી ગયા અને સાસુ આ જોઈને હેબતાઈ ગયા કે કોમલને આ શું થયું, અને તેઓ કોમલને બચાવવા માટેની બૂમો પાડવા લાગ્યા. અને ત્યાં કોમલ આગથી બચવા માટે તેની સાસુ તરફ જવા લાગી, પરંતુ તેની સાસુને એમ થયું કે કોમલ તેને પકડવા આવી રહી છે. એ માટે તેની સાસુએ એક લાકડી લઈને કોમલને ફટકારી અને તેને નીચે પાડી દીધી. હજુ તે પાછી ઊભી થવા ગઈ એટલી વારમાં તો ત્યાં તેની નણંદ આવી ગઈ અને તેની નણંદે પણ કોમલને 2-4 લાકડી મારીને તે નીચે પાડી દીધી. તેઓને લાગ્યું કે કોમલ તેમને પકડશે અને તેમને પણ આગ લગાડશે. એટલી વારમાં ત્યાં બાજુના થોડાક માણસો પણ ભેગા થઈ ગયા અને બધાએ કોમલને ગોદડું અને થોડા કપડાં તેના ઉપર નાખીને શાંત પાડી અને આગ ઓલવી. હવે તો કોમલ બેહોશ બની ગઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. કોમલના શરીરનો 25% ભાગ બળી ગયો હતો, એમાં પીઠનો ભાગ વધારે હતો. ત્યારે કોમલને તાત્કાલિક હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી કરી. આટલું બધું અચાનક થયું. આથી કોમલના સાસરિયાવાળા ડરાઈ ગયા અને મિતે કોમલના મમ્મી પપ્પાને ફોન કર્યો અને બધા જ હોસ્પિટલમાં ભેગા થઈ ગયા. ત્યારે કોમલના મમ્મી પપ્પા અફસોસ કરતા હતા કે શા માટે તેમણે તેમની દીકરીની એક પણ વાત ન સમજી. આજે જ્યારે તેમની દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી, 19 વર્ષની કોમલ હજી તો તેણે જીવન જીવવાની શરૂઆત કરી હતી અને આવો તો તેનો અંત આવી ગયો. અરે રે, બિચારી આટલી નાની જિંદગી તેણે કેટલું બધું જોઈ લીધું. હવે તેના મમ્મી પપ્પાએ અફસોસ થઈ રહ્યો હતો, પરંતુ હવે શું થાય? બધા જ તેના હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. ડોક્ટરે કહ્યું કે આ બધાના જ પ્રયાસ કરી રહ્યા છે કે કોમલ જલ્દી હોશમાં આવે, પરંતુ કોમલને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેને જીવવાની ઈચ્છા ન જ હતી અને તે અમને રિસ્પોન્સ પણ નહોતી કરી રહી. કોમલ 2 દિવસ સુધી બેહોશ રહી. ત્યારે કોમલના મમ્મી પપ્પા ત્યાં હોસ્પિટલમાં જ રોકાયા. મિત પણ તેમની સાથે જ રહ્યો. જ્યારે કોમલને હોશ આવ્યો ત્યારે સૌ પ્રથમ તો પોલીસ તેને મળવા માટે પહોંચી અને તેનું બયાન લીધું કે તેની આવી હાલત કોણે કરી. પરંતુ ત્યારે કોમલે કોઈનું પણ નામ ન લીધું અને જે હકીકત હતી તે પોલીસને જણાવી. એ મહિલાઓને પછી મળવા માટે કહ્યું. થોડી વાર પછી તેના સાસરિયાવાળા અને તેના મમ્મી પપ્પા પણ તેને મળવા આવી પહોંચ્યા, પરંતુ કોમલે હવે બધાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી અને તેણે તેના મમ્મી પપ્પાને પણ મળવાની ના પાડી દીધી. ત્યારે કોમલે તેના મમ્મી પપ્પાને કહ્યું કે મારી આવી હાલત કરવાના જિમ્મેદાર તમે બંને જ છો. એ માટે હવે હું તમારા બંનેમાંથી કોઈ પણ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવા માંગતી નથી. હું જીવીશ તો પણ તમારી સાથે કોઈ પણ સંબંધ નહીં રાખું અને મરી જઈશ તો તમે કોઈ મને અગ્નિદાહ આપતા નહીં. એ હક પણ હું તમારાથી છીનવી લઉં છું. ત્યારે કોમલે એટલું કહીને બધા જને બહાર નીકળવા માટે કહી દીધું. ત્યારે કોમલના મમ્મી પપ્પાએ ડોક્ટરને ખૂબ જ આજીજી કરીને તેને મળવા માટેની, પરંતુ કોમલે તેને મળવાની ના પાડી હોવાથી ત્યાં હાજર ડોક્ટરોએ કોઈને પણ કોમલને મળવા ના દીધા. થોડા સમય પછી કોમલની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને કોમલ સાજી થઈ ગઈ, પરંતુ તેના પીઠનો ભાગ બળી ગયો હતો. તે હવે પ્લાસ્ટિક સર્જરીથી સાજો થાય તેમ હતો. તો પણ કોમલ હવે ઘણા બધા અંશે સારી થઈ ગઈ હતી. હવે કોમલને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય આવી ગયો હતો. ત્યારે કોમલને લેવા માટે તેના મમ્મી પપ્પા અને તેના સાસરિયાવાળા બધા જ ત્યાં આવ્યા હતા, પરંતુ કોમલે હવે બધાને ચોખ્ખું કહી દીધું હતું કે હું તમારા આવા રૂઢિચુસ્ત સમાજમાં અને તમારા રૂઢિચુસ્ત વિચારો સાથે હું તમારી સાથે જીવી શકું તેમ નથી. અને તેને ચોખ્ખું કહી દીધું કે હવે હું તમારી સાથે નહીં રહી શકું. અને તેના પપ્પાને કહ્યું કે મારી આવી હાલતના જિમ્મેદાર સૌ પ્રથમ તો હું તમને જ માનું છું. મને ખબર છે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો. મારી માટે તમારી ઘણી બધી લાગણી છે, પરંતુ એ લાગણી મારા માટે શું કામની કે જે લાગણી પોતાની દીકરીને સારી જિંદગી ના આપી શકે, અને તમારી એ લાગણી શું કામની કે જે પોતાની દીકરીને નર્ક સમાન દુઃખ ભોગવવા માટે લાચાર કરે.
અને એ લાગણી શું કામની કે જે પોતાની દીકરીના સપના તેના પગ નીચે કચડી નાખે. પછી તેણે તેના સાસરિયાને કહ્યું કે તમે તો મને વહુ નહીં પણ ઘરની કામવાળી પણ સમજતા હતા. હું પણ એક માણસ છું, મને પણ દુઃખ થાય છે. તમને તેનો ખ્યાલ જ ન આવ્યો, પરંતુ તમને તમારા કામથી જ તે મતલબ હતો. આજે જે મારી સાથે થયું તે તમારી દીકરી સાથે થયું હોત તો. અને તેણે મિતને કહ્યું કે હવે હું તમારી સાથે રહી શકું તેમ નથી, કેમ કે તમે એક સારા પતિ નથી અને હું તમને અત્યારે છૂટાછેડા પણ નહીં આપું, કેમ કે જો હું તમને છૂટાછેડા આપી દઈશ, જેમ આજે તમે મારી જિંદગી બગાડી છે તેમ તમે બીજી છોકરીની પણ જિંદગી બગાડી શકો છો. આથી તમારે મને ભરણ પોષણ આપવું પડશે. આટલું બોલીને કોમલે એક મહિલા સંસ્થાની મહિલાને ફોન કરીને ત્યાં બોલાવી દીધી અને હવે તે મહિલા સંસ્થામાં રહેવા માટે ચાલી ગઈ. હવે આજે 7 વર્ષ પછી મુંબઈનું એક વિશાળ એરપોર્ટ છે અને ત્યાં હેડ ઓફિસમાં બેસીને એક સુંદર યુવતી યાત્રીઓ માટે એનાઉન્સમેન્ટ કરી રહી હતી અને તે હતી આપણી કોમલ. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને તમને આવી જ તે કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાની પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.